ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પહેલા બેફામ બફાટ કરે અને ત્યાર પછી માફી માંગે। લોકશાહીના પર્વમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ કદાચ એવું સમજતા હશે કે એમને પણ બેફામ બોલવાની લોકશાહી છે, બેફામ બોલવાની છૂટ છે। હું વાત કરી રહી છું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા ભૂપત ભાયાણી વિશે। વિસાવદરની અંદર એક કાર્યક્રમ હતો। વિસાવદરમાં રાજેશ ચુડાસમાના વિસાવદરના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું અને ઉદ્ઘાટન પ્રસંગે ભૂપત ભાયાણી સભાને સંબોધન કરી રહ્યા હતા। સભાને સંબોધન કરતી વખતે ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી વિશે એવા શબ્દોનું ઉચ્ચારણ કર્યું કે જેના કારણે કોંગ્રેસ છે એ નારાજ થઈ ગઈ, વિવાદ વકર્યો અને ભૂપત ભાયાણી વિરુદ્ધ એફઆઈઆર કરવાની માંગ છે એ હવે થઈ રહી છે। નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ। જૂનાગઢના વિસાવદરમાં વિસાવદર મધ્યસ્થ કાર્યાલયનો ઉદ્ઘાટન પ્રસંગ હતો। જાહેર સભા ચાલી રહી હતી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા ભૂપત ભાયાણી સંબોધન કરી રહ્યા હતા। રાહુલ ગાંધી વિશે એવા શબ્દોનું ઉચ્ચારણ કર્યું કે જેના કારણે વિવાદ થયો, વાણી વિલાસ છે એમણે કર્યો, જેના કારણે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના એક પ્રમુખ છે ભરતભાઈ અમીપરા, એમણે કલેક્ટર અને ચૂંટણી વિભાગમાં ફરિયાદ કરી કે આ ભાઈ જે બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે એમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે। એમણે પત્ર લખ્યો કલેક્ટરને, સાથે સાથે એમનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં એ કહી રહ્યા છે કે ભૂપત ભાયાણીએ જનતા સાથે ગદ્દારી કરી, વિસાવદરની જનતા સાથે ગદ્દારી કરી અને ચૂંટણી જીત્યા। એમના મતે, વિસાવદરની જનતાના મતે ચૂંટણી જીત્યા અને પછી દગો કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા। સત્તાના મદમાં આવીને નેતાઓ કંઈ પણ બોલે છે અને એટલે જે ભૂપત ભાયાણી બોલ્યા છે એના વિરુદ્ધમાં એમની સામે ફરિયાદ દાખલ થવી જોઈએ। શું કહી રહ્યા છે ભરતભાઈ અમીપરા, સાંભળીએ। નમસ્કાર મિત્રો, વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ જે કાલે અશોભનીય અને નિંદનીય રાહુલ ગાંધી વિશે ટિપ્પણી કરેલ, આ બાબતમાં મેં જૂનાગઢ આચારસંહિતામાં મેં એક એફઆઈઆર દાખલ કરવાની અરજી કરેલ છે। જે મુજબ ભૂપત ભાયાણીને કડકમાં કડક સજામાં આવે, કારણ કે શાંતિનું વાતાવરણ હોય અને એ ડોળવાનો પ્રયાસ કરેલ છે। અને મેન મારી માગણી એવી છે કે જૂનાગઢ જિલ્લાની હદપારી એને ભૂપત ભાયાણીને કરવામાં આવે, જેથી કરીને જૂનાગઢ જિલ્લામાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે અને જે આદર્શ આચારસંહિતાની જે વાત કરે છે સરકાર, એ મુજબ અહીંયા આગામી ચૂંટણી થઈ શકે। કારણ કે ટોટલી અમારા જૂનાગઢ જિલ્લાના ટોટલી કોંગ્રેસી કાર્યકરો, નેતાઓ બધાય નારાજ છે અને ક્યાંક ને ક્યાંક માન લો કે અશાંતિનું વાતાવરણ ફેલાય તો એ જવાબદારી હું ભૂપત ભાયાણીની છે અને જવાબદાર તંત્રની છે। એસપી સાહેબ છે, આઈજી સાહેબ છે, કલેક્ટર સાહેબ છે, આચારસંહિતાના જે પણ માન લો કે અધિકારીઓ, જે મોવડી મંડળ હોય એ લોકોની જવાબદારી થાય છે કારણ કે શાંતિનું વાતાવરણ ન ડોળાય। આ માટે જૂનાગઢ જિલ્લામાંથી ભૂપત ભાયાણીને હદપાર કરવામાં આવે ચૂંટણી દરમિયાન, અત્યારથી જ, કાલેથી જ, અને એની પર કડકમાં કડક સજા આપવામાં આવે। આ વાત એ છે કે આચારસંહિતા જે ખરેખર માન લો કે પાલન કરવાનું જ હોય અને આવું રૂપાળું નામ હોય તો ખરેખર કોંગ્રેસમાં છે નહીં પણ ભાજપ માટે પણ લાગુ પડવું જોઈએ। કારણ કે રાષ્ટ્રીય પાર્ટીના કોઈ પણ માન લો કે આવી રીતે હોય તો ફક્ત આચારસંહિતા છે એ આમ જનતાને કોંગ્રેસ માટે ના હોય, ભાજપ માટે નાખવું જોઈએ। આ ખરેખર આપણે માન લો કે નિષ્પક્ષ ભાવે આપણે બધાએ તમારે પણ થોડોક સહકાર આપી અને આની ઉપર એફઆઈઆર દાખલ કરવી જોઈએ, તેવી મારી બે હાથ જોડીને વિનંતી છે। જય હિન્દ, જય ભારત। લોકશાહીનું મહાપર્વ ચાલી રહ્યું છે। લોકશાહીમાં વાણી સ્વતંત્ર હોય છે પણ બેફામ વાણી વિલાસ કરવાની છૂટ નથી હોતી। પ્રચાર પ્રસાર કરવો યોગ્ય બાબત છે પણ પ્રચાર પ્રસારમાં એવો ઉચ્ચાર કરવો કે જેના કારણે કોઈ સમાજની કે કોઈ પણ વ્યક્તિની કે અન્ય પક્ષની કે અન્ય કાર્યકરોની લાગણી દુભાય કે કોઈના વિશે બેફામ બોલવું એ બિલકુલ અયોગ્ય છે। આ જ મુદ્દા પર તમે શું માનો છો કમેન્ટ કરીને અમને અવશ્ય જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।